સવારમાં અમે પહોંચી ગયા સાપુતારા હિલ સ્ટેશન ઉપર। ત્યાં જઈ અને અમે પહેલાં તો ધુમ્મસવાળું વાતાવરણ જોયું અને પછી મારે ચા પીવી હતી એટલે મેં ચા પી લીધી અને જયદીપને મેગી ખાવી હતી તો એ મેગી ખાતા હતા અને મેં મકાઈની ભેળ ખાઈ લીધી। પછી તો આ એકદમ નજીકથી વાદળ જતું હતું, એ બધાય ફોટા પડાવતા હતા તો મેં ફોટા પડાવી લીધા અને ત્યાંથી ઘરે જવા માટે નીકળ્યા। તો રસ્તામાં વાંદરો હતો તો અમે ઘરેથી જે થેપલા લાવ્યા હતા એ વધ્યા હતા તો વાંદરાને ખવડાવી દીધા અને થોડાક આગળ જઈ અને અમે ઊભા રહ્યા હતા તો અહીંયા જંગલી મોર આવ્યો હતો તો મોર અમને જોઈ અને એકદમ નજીક આવ્યો તો મોરને ભૂખ લાગી હતી એટલે અમે વેફર અને ચકરી બધું ખવડાવતા હતા તો એ અમે નાખવી એ બધું જ મોર ખાઈ જતો હતો। એટલે હેતરાજી અને સોરેરાજે મોરને ચકરી અને વેફર બધુંય ખવડાવ્યું પણ મોર ભડક્યો તો હેતરાજની અને સોરેરાજની ઉપર આવ્યો તો એને બંનેને નખ વગાડી દીધા, લોહી નીકળી ગયું એવા નખ વગાડ્યા હતા। અને થોડાક આગળ ગયા ત્યાં તો અહીંયા ધોધ હતો, ત્યાં અમે ફોટા પડાવી લીધા અને પછી બપોરની ચા સાંજે પી લીધી અને સાંજ પડતા અમે પહોંચી ગયા હોટલમાં જમવા માટે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ।